રંગ અવધૂત મારો, રંગ અવધૂત નારેશ્વરનો નાથ મારો, રંગ અવધૂત. રંગ અવધૂત મારો, રંગ અવધૂત નારેશ્વરનો નાથ મારો, રંગ અવધૂત. રંગ અવધૂત મારો, રંગ અવધૂત નારેશ્વરનો નાથ મારો, રંગ અવધૂત. સદગુરુ રંગ અવધૂત ઓમકારેશ્વર પહોંચ્યા. રેવા માતાને પ્રણામ કરી પરિક્રમાનું પવિત્ર જળ ઓમકારેશ્વર મહાદેવને અર્પણ કર્યું. ભગવાનને વંદન કરી પોતાની પરિક્રમા પૂર્ણ કરી. શ્રીરંગે જે પવિત્ર સ્થળ ઓમકારેશ્વરથી પોતાની પરિક્રમા શરૂ કરી હતી તે ઓમકારેશ્વર મહાદેવનું મહાત્મય આપણે જાણીશું. ઓમકારેશ્વર કઈ રીતે પ્રગટ થયા, કોણે અહીં આશુતોષને પ્રસન્ન કર્યા કે જેથી પ્રભુ સ્વયં અહીંયા જ્યોતિર્લિંગ તરીકે યુગો યુગોથી વિરાજમાન છે. આ જ્યોતિર્લિંગની કથા વ્યાસ મુનિએ શિવ પુરાણમાં કરી છે. એક સમયે નારદ મુનિ ફરતા ફરતા વિંધ્યાંચળ પર્વત પર આવી ગયા. વિંધ્યાંચળે સ્વયં મુનિવરને પોતાના દ્વારે આવેલા જોઈ તેમના ચરણે પડી વંદન કરી તેમનું સ્વાગત કર્યું. ભગવાન, ધન્ય છે આજનો દિવસ. આપે અહીં આવી અમારું આંગણું પુનિત કર્યું છે. કેટલાય જન્મના પુણ્યથી સંતના દર્શન થાય છે અને સંતના ચરણ સ્પર્શથી યુગ યુગના પાપનો નાશ થાય છે. મારા પૂર્વેના પુણ્ય આજે ફળ્યા છે, તેથી આજે આપ અહીં પધાર્યા અને તમારા દર્શનથી મારા બધા સંતાપ દૂર થયા છે. આમ કહી ગિરિવર વિંધ્યાંચળે મુનિવરનું આસન પાર્ધ અર્ધ્યથી સ્વાગત કર્યું. પૂજન અર્ચન વિવિધ ફળફળાદી ધરી બંને હાથ જોડી વંદન કર્યા. એના ભાવ જોઈ ઋષિ પ્રસન્ન થયા. ખુશ થઈ મુનિવરે કહ્યું, નારાયણ નારાયણ, ધન્ય છે તારા ભાવને અને ધન્ય છે તારા આતિથ્યને. તારી સેવામાં જરાય ખામી નથી. તારો સત્કાર માણી હું ખૂબ પ્રસન્ન થયો છું. પણ તારી સમૃદ્ધિ જોવાનો મને વિચાર આવ્યો. હિમાચલ, અર્બુડા, ગિરનાર, પાવાગઢ બધા જ પહાડો જોયા છે. તેમની સમૃદ્ધિ જોઈ ખૂબ આનંદ થયો. તેથી તારી સમૃદ્ધિ જોવા તારા દ્વારે આવી ગયો. હવે મને તારી સંપત્તિ, વનશ્રી, ખનીજ આ બધું બતાવ, જેથી હું તારો ક્યાસ કાઢી શકું. મુનિવરની વાત સાંભળી વિંધ્યાંચળ ખૂબ હરખાયો. નારદને પોતાની સમૃદ્ધિ બતાવવા તે તત્પર થયો. મુખ મલકાવી ગર્વથી ગિરિરાજ બોલ્યા, હે મુનિરાજ, ચાલો મારી સાથે, હું આપને મારી સઘળી સંપત્તિ બતાવું. તેણે
પ્રેમથી મુનિવરનો હાથ ઝાલી તેમને પોતાની સંપત્તિ બતાવવા સાથે લઈ ગયો. વિવિધ વનરાજી અને ફળ ફૂલથી લદાયેલા વૃક્ષોની વિવિધ જાતિ તે બતાવી રહ્યો. ખડખડ કરતા ઝરણા ઠામે ઠામ વહી રહ્યા હતા. વિવિધ રંગ અને આકારના પક્ષીઓ ઉડતા હતા. મોર, પોપટ, મેના બધા પોતાના મધુર અવાજમાં સંગીત રેલાવતા હતા. શિલાઓમાં ખનિજની ખાણ ભરી હતી. પથ્થરો સોનેરી ચમકથી ચમકી રહ્યા હતા. ધાતુની ખાણો જ્યાં ને ત્યાં જોવા મળતી હતી. જડીબુટ્ટીઓનો જાણે ખજાનો ભર્યો હતો. ઊંડી ગુફાઓમાં તપસ્વીઓ શાંતિથી તપ સાધના કરી રહ્યા હતા. રાત્રે ઝગમગ કરતા આગિયા વૃક્ષો પર બેસી હીરાની માફક ઝળહળી રહ્યા હતા. જાત જાતના જીવજંતુ અહીંની વૈવિધ્યભરી પ્રકૃતિનો સંદેશ આપી રહ્યા હતા. આવી સમૃદ્ધિ જોઈ નારદ અતિ પ્રસન્ન થયા. આંખો ઝીણી કરી તેઓ બોલ્યા, નારાયણ નારાયણ. સાંભળ વિંધ્યાચળ, તારી સંપત્તિ ધન્ય છે. એને જોઈ હું ખૂબ પ્રસન્ન થયો છું. પણ મને એક વાત ખટકી રહી છે. વિંધ્યાચળે હાથ જોડી પૂછ્યું, અરે પ્રભુ, મારી કઈ ખામી આપને ખટકી રહી છે? આપ નિસંકોચ સ્પષ્ટ રીતે મને કહી દો. આમ કહી નારદ મુનિ શું કહેશે એની રાહ જોતો એ સજ્જ થયો. કપાળ પર કરચલીઓ પાડી, આંખો ઝીણી કરી મોં પર દુઃખના ભાવ લાવી નારદ મુનિએ કહ્યું, નારાયણ નારાયણ. હિમાલય જેવી તારી સમૃદ્ધિ જોઈ મને ખૂબ આનંદ થયો છે. પણ તારી એક ખામીથી મારું મન દુભાઈ રહ્યું છે. વનરાજી, જડીબુટી, ધાતુ, ઝરણા આ બધું જ હિમાલયથી પણ વધુ તને મળ્યું છે. પણ તું હિમાલય સમાન ઊંચો નથી. તારામાં બધું જ ભર્યું છે, પણ તારી ઊંચાઈ ખૂબ ઓછી છે. હિમાલય સામે તું એકદમ વામણો લાગે. જાણે હિમાલયનું નાનું સરખું બાળક હોય. નારદ મુનિના વચન સાંભળી વિંધ્યાચળનો શોક વધી ગયો. તેનું અંતર અતિ દુભાઈ રહ્યું હતું. તેણે નારદના ચરણે માથું મૂકી કહ્યું, મુનિવર, આપ મને આશીર્વાદ આપો અને તેથી સાથે જ મને કોઈ ઉપાય સૂચવો, જેથી હિમાલય જેવું મારું કદ હું વધારી શકું. નારદ મુનિએ આંખો મીચી વિચાર કર્યો. પછી મધુર વાણીમાં તે બોલ્યા, નારાયણ નારાયણ. સાંભળો ગિરિરાજ, આ વિશ્વમાં તપથી મોટું કંઈ નહોતું અને ન કંઈ થશે. તપથી સૂર્ય તપે છે અને તપથી વરસાદ વરસે છે. તપથી જ વિશ્વ સુચારુ રૂપે ચાલી રહ્યું છે. તેથી મહાદેવને કઠણ તપ કરી પ્રસન્ન કર. હૃદયમાં સાચો ભાવ રાખી ભોળાનાથને રીઝાવ અને વરદાન માંગ કે તું પોતાનું ધાર્યું કરી શકે. ભોળાનાથ વરદાન આપે પછી તું ઊંચાઈ તરફ પ્રયાણ કરજે. વધીને ઊંચો થઈ આકાશને અડજે. આમ હિમાલયના ગર્વનું પણ ખંડન થશે અને તારી સામે તે વામણો લાગશે અને વિશ્વમાં લોકો બસ તારી જ ગાથા ગાશે, નારાયણ નારાયણ. આ વાત સાંભળી વિંધ્યાચળ ખૂબ ખુશ થયો. પોતે ઋષિના ચરણે માથું મૂકી પ્રણામ કર્યા
ધન્ય છે તમારા આગમનને ઋષિવર. તમારા આશીર્વાદથી હું એક અનન્ય પર્વત બની જઈશ. આમ કહી નારદ મુનિના આશીર્વાદ લઈ તે તપ કરવા તત્પર થયો. નારદજી પણ પોતાનો મનસૂબો પૂરો કરી હરિ હરિ નારાયણ નારાયણ સ્મરતા પોતાના સ્થાને પાછા ફર્યા. વિંધ્યાચળ વનમાં જઈ એક આસને સ્થિર થઈ ધ્યાનમાં લીન થયા. ઓમ નમઃ શિવાય. આ પંચાક્ષરને જપતા જપતા વિંધ્યના દિવસો પસાર થઈ રહ્યા હતા. અન્ન જળ એ લે નહીં અને બાહ્ય ભાન પણ ભૂલી ફક્ત ત્રિપુરાર મહાદેવને ધ્યાયી રહ્યા. આવો આકરો તપ કરતા કરતા 1000 વર્ષ વીત્યા. ભોળેનાથ શિવ પણ તેનાથી સંતુષ્ટ થયા. તેની ભક્તિથી ભીંજાઈ ભક્ત વત્સલ પ્રગટ થયા. ભસ્મ વિભૂષિત અંગ અને ડમડમ ડમરૂ નાદ, નતજન તારણહારના માથે ચંદ્રનો ચમકાર, જટા જૂથથી ગંગા વહી રહી હતી. નીલકંઠ પર સાપ સરકી રહ્યો, ગળે રૂંઢની માળા સોહી રહી. તેમનું શરીર સૂર્યચંદ્રની જેમ તેજથી ચમકી રહ્યું. મંદ મંદ હાસ્ય કરી ત્રિપુરાર બોલ્યા, હે ભક્ત, આમ કાયાને કષ્ટ આપી તે મને ખુશ કર્યો છે. હું તારા પર પ્રસન્ન થયો છું. માંગ, શું વરદાન જોઈએ છે? પ્રભુના વચન સાંભળી વિંધ્યાચળ અતિ પ્રસન્ન થયો. ફરી ફરી પ્રભુના ચરણે પ્રણામ કર્યા. શું બોલું પ્રભુ? આપ તો સર્વસ્વ જાણો છો. તમે ઘટ ઘટને જાણો છો. હું તો અબોધ બાળક છું. હે અંતર્યામી, આપથી કાંઈ પણ છાનું નથી. છતાંય મને આમ પૂછીને શું કામ શરમાવો છો? હે ભક્ત વત્સલ, હું જાણું છું કે આ રીતે ભક્તોને ઈચ્છાઓ પૂછીને તમે તમારી પ્રીત છતી કરો છો. હે ભોળાનાથ, મારા મનની વાત સાંભળો. આપ તો બધું જાણો છો, છતાં હું આપની આગળ મારી ઈચ્છા વ્યક્ત કરું છું. જો આપ પ્રસન્ન થયા હોવ તો મને મારા મનનું ધાર્યું કરવાનું વરદાન આપો. મારા મનમાં જે કાંઈ બનવાનો વિચાર આવે તે હું બની શકું એવું વરદાન મને આપો. વિંધ્યની ઈચ્છા સાંભળી ભોળાનાથ મરક્યા અને બોલ્યા, આ શું માંગ્યું? આ તો ફક્ત સ્વાર્થ છે. છતાં તારાથી હું પ્રસન્ન થયો છું અને તેથી જ તને આ વરદાન આપું છું. તથાસ્તુ. જા, તારું ધાર્યું જ થશે, એમાં કોઈ સંદેહ નથી. પણ મારા વરદાન વડે તું કોઈને દગો નહીં દે એનું ધ્યાન રાખજે. મહાદેવના વચન સાંભળી ગિરિરાજ પસ્તાયા. તે ગદગદ કંઠે બોલ્યા, હે સ્મરહર, દયા કરી આ દીનને એક બીજું વર આપો. પ્રભુ, આપ અહીં આજે પ્રગટ થયા છો તો જગતના ઉદ્ધાર માટે યુગોના યુગો સુધી આપ અહીંયા જ જ્યોતિ રૂપે રહો. પ્રણવ મંત્રના ઉચ્ચારથી તમે આજે પ્રગટ થયા છો તો પ્રણવ રૂપે આવી યુગ યુગ સુધી અહીં જ વસી જાઓ. ગિરિરાજે જે સમયે વરદાન માંગ્યું તે જ સમયે
રેવાજીનો નિર્મળ પ્રવાહ 2 ભાગમાં વહેંચાયો અને ત્યાં એક બેટ બની ગયો. બંને બાજુ રેવાજી અને મધ્યમાં અનુપમ શિવલિંગ. આમ આ રીતે આપોઆપ ઓમનું રૂપ ત્યાં રચાયું અને તે સ્થળનું નામ ઓમકારેશ્વર પડ્યું. શિવજી સ્વયં જ્યોતિ રૂપે અહીં બિરાજ્યા છે. રેવા કાંઠે બીજું જ્યોતિર્લિંગ ભક્તોના ઉદ્ધાર માટે અમલેશ્વર રૂપે પ્રગટ થયું. આમ ઓમકારેશ્વર સ્થળે અમલેશ્વર સ્વરૂપે વિંધ્યાચળની તપસ્યાથી સદાશિવ પ્રગટ થયા અને તેને 12 જ્યોતિર્લિંગમાં સ્થાન મળ્યું છે. તેના દર્શન માત્રથી પાપ સંતાપ દૂર થાય છે અને અહીં બીલીપત્ર અને ફળ ફૂલ વડે ભાવથી પૂજા કરનારને અપાર ધન ધાન્ય અને સુખ મળશે એવું આ સ્થળનું મહત્વ છે. જળ અને દૂધથી અભિષેક કરનારના રોગ શોક અને દુઃખ ટળે છે. એકવાર અહીં આવીને જે કોઈ ભાવથી બમ બમ ભોલે કહેશે તેને જીવનમાં કોઈ પણ ઉત્પાત નડશે નહીં. વિંધ્યાચળના તપથી પ્રસન્ન થઈ ભોળાનાથ અહીં જ્યોતિ રૂપે વસે છે અને જગતના કલેશ ભગાડે છે. આવા પાવન તીર્થ સ્થળેથી અવધૂતજીએ રેવા પરિક્રમા શરૂ કરી અને અહીં આવીને પરિક્રમા પૂર્ણ કરી. આ પછી અવધૂતજીએ ગુરુજીની આજ્ઞા યાદ કરી. શ્રી ગુરુ મૂર્તિ ચરિત્ર સુધારવાનું કામ ગાંડા મહારાજે સોંપ્યું હતું. આ ગુરુ આજ્ઞા પૂર્ણ કરવા ક્ષણવાર પણ ત્યાં થોભ્યા વિના અવધૂતજી ત્યાંથી ચાલી નીકળ્યા. ભરૂચમાં નર્મદા કિનારે આવ્યા. ભૂતનાથ મહાદેવમાં મુકામ કર્યો. ગ્રંથ શુદ્ધિ અને મુદ્રણનું કામ બધું જ તેઓ ચીવટાઈથી એક ચિત્તે કરવા લાગ્યા. ગ્રંથ શુદ્ધિ અને મુદ્રણ કરતા અવધૂતજી ભરૂચમાં 6 માસ રહ્યા. ગ્રંથ મુદ્રણ કરી એ કામ આટોપી લઈ ગાંડા મહારાજ પાસે જઈ તેમને ગ્રંથ સોંપી દીધો. ત્યાર પછી અવધૂતજીએ અનુભવ લેવા દેશ ભ્રમણ કરવાનો વિચાર કર્યો. પૈસાને સ્પર્શ કરવો નહીં અને કોઈ પાસે કંઈ માંગવું નહીં. અનાયાસે જે કંઈ પણ મળે તેને તેઓ ભોગવતા. પાસે કંઈ પણ રાખવું નહીં અને કોઈનો સાથ કરવો નહીં. જગતમાં એકલા જ વિચરવું અને પ્રભુના દર્શન કરવા. પોતાનો પરિચય કોઈ દિવસ કોઈને પણ આપે નહીં. કોઈને પણ પોતાની વિદ્વત્તા બતાવે નહીં. દીવાના અને બાવરા બની દુનિયામાં ભટકવું. આવા કઠણ નિયમો રાખી અવધૂત આ વિશ્વમાં નિર્ભયતાથી ભ્રમણ કરતા. માત્ર 2 લંગોટ અને 1 કાળી કામળ અને સફેદ ખાદીની ચાદર સાથે રાખે. જમણા હાથમાં જલપાત્ર, ડાબા હાથમાં દંડ અને પગમાં ખટ ખટ કરતી પાદુકાઓ રણકાવતા ચાલ્યા જાય. ખાંધે એક નાનકડી ઝોળી અને એ ઝોળીમાં જાણે 14 બ્રહ્માંડ સમાવી લીધા હતા. દિવ્ય ચમકતા નયન સૂર્ય અને ચંદ્ર સમાન લસલસતા હતા. મુખડું હંમેશા પ્રસન્ન રાખતા અને મુખથી ઓમ 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 ગજાવતા ઝડપી ચાલે ચાલતા જતા.
પ્રકૃતિના વિવિધ રૂપ નિહાળતા અને સર્વમાં પ્રભુને જોતા. ભેદભાવ અને બધી ભ્રમણાઓ ભગાડી આ જગતનું નાટક જોતા રહે. આમ ફરતા ફરતા એક દિવસ અવધૂતજી સુરતમાં તાપીના કિનારે આવી પહોંચ્યા. અશ્વિની કુમારના ઘાટ પર આવી સ્નાન, ધ્યાન અને સંધ્યાથી પરવારી ઉપર મંદિરે આવ્યા. સામે ઓટલે બેઠેલા એક બ્રાહ્મણની નજર અવધૂતજી પર પડી અને તેમના મનમાં વિવેક જાગ્યો. બ્રહ્મ તેજથી ઓપતું અવધૂતજીનું મુખડું જોતા તે બ્રાહ્મણને અંતરમાં ભાવ જાગ્યા. તેણે વિવેકથી બંને હાથ જોડી અવધૂતને મધુર વાણીમાં કહ્યું, પ્રભુ, મારી એક વિનંતી સાંભળો. મારા ઘરે ભિક્ષા લેવા માટે આપ પધારો. હું એક બ્રાહ્મણ છું અને ત્રિકાલ, સંધ્યા અને નિત્ય વૈશ્વદેવ કરું છું. મહારાજ, મારી વિનંતી સ્વીકારો અને મારા ઘરે ભિક્ષા લેવા પધારો. બ્રાહ્મણની વાત સાંભળી અવધૂત પ્રસન્ન થયા અને તે બ્રાહ્મણ સાથે તેના ઘરે ભિક્ષા લેવા ગયા. તે બ્રાહ્મણે પોતાની પત્ની સાથે અતિશય ભાવથી અવધૂતજીનું પૂજન કર્યું અને તેમના ચરણે વંદન કર્યા. ભાવથી વિવિધ પ્રકારના સાત્વિક ભોજન પીરસ્યા અને અવધૂતજીને તૃપ્ત કર્યા. એ બ્રાહ્મણના ભાગ્ય ધન્ય થયા કે જેણે સ્વયં વિશ્વંભરને જમાડ્યા. એનો સંસાર સફળ થયો. શ્રીરંગના તૃપ્તિના ઓડકારથી એ વિપ્રની સાતે પેઢીઓ તરી ગઈ. ભિક્ષા પછી મુખવાસ લઈ અવધૂતજી દંડ કમંડલ લઈ ઊભા થયા અને પોતાનો જમણો હાથ ઉપર કરી તે બ્રાહ્મણને આશીર્વાદ આપ્યા. ત્યાં તો તે બ્રાહ્મણને યાદ આવ્યું અને ઝટ ઘરમાં જઈ કબાટ ખોલી 5 રૂપિયાની નોટ લઈ તે સદગુરુને દક્ષિણા દેવા ગયો. ત્યાં તો અવધૂતજી દૂર ખસી ગયા. હે વિપ્રવર, સાંભળો, મારો એક નિયમ છે. હું પૈસાને કદી સ્પર્શ કરતો નથી. મને ક્ષમા કરો. જરાય દુઃખ કરશો નહીં. તમારે ત્યાં ભિક્ષા લઈ મને પરમ સંતોષ થયો છે. આમ કહી અવધૂતજી આગળ વધ્યા. ત્યાં તો તે બ્રાહ્મણ વિસ્મિત થઈ વારંવાર સદગુરુ ચરણે વંદન કરી રહ્યો. આવા ઘોર કળિયુગમાં પૈસાને સ્પર્શ નહીં કરનાર એવો સાધુ તેણે પહેલી વાર જોયો. તે બ્રાહ્મણે પ્રેમથી પૂછ્યું, હે સંતવર, હવે અહીંથી આપ ક્યાં જશો? અવધૂતે કહ્યું, મસ્ત મોલાનું કોઈ નિશ્ચિત ઠામ હોતું નથી. અમારો આત્મારામ જ્યાં દોરી જાય ત્યાં ચાલ્યા જઈએ. મનમોજી ફરનારને કોણ પૂછનાર? આ જગતને તણખલું માની અમે મસ્ત થઈ ફરતા રહીએ. છતાં તમારો આટલો ભાવ છે તો કહું છું કે શુક્લ તીર્થ જવા માટે મનમાં વિચાર કર્યો છે. છતાં બહાર નીકળ્યા પછી રામ જ્યાં લઈ જશે ત્યાં મારો મુકામ થશે. અવધૂતની વાણીથી સિદ્ધ સંતો પણ ગોથા ખાય તો આ ભોળા ભલા વિપ્રને કઈ રીતે સમજાય? તે બિચારો આંખો પહોળી કરી આશ્ચર્યથી જોતો રહ્યો. તેના મુખથી એક શબ્દ ઉચ્ચારી શક્યો નહીં. આમ તે વિપ્રને આશ્ચર્યમાં દુબાડી અવધૂત એક ક્ષણ થોભ્યા વિના ત્યાંથી ચાલી નીકળ્યા. સુરત સ્ટેશને આવ્યા અને ત્યાં થોડો સમય ઊભા રહ્યા. ત્યાં તો ભરૂચ તરફની ગાડી આવી પહોંચી. અવધૂતજી ટિકિટ વગર ક્યારેય ગાડીમાં બેસે નહીં. વળી કોઈ પાસે તેઓ પરોક્ષ રીતે પણ
ટિકિટ મંગાવે નહીં. સ્ટેશન માસ્તર પાસે પહોંચી એકાદ બે વાક્ય અંગ્રેજીમાં બોલે તો એમનું વ્યક્તિત્વ જોઈ તેમના પ્રત્યે માન લાવી પ્રથમ કે બીજા વર્ગની ટિકિટ દઈ દે. પણ આ તો ખમીરવંતા સંત અવધૂત છે. પરોક્ષ કે અપરોક્ષ પણ કદી એ કાંઈ માંગે નહીં. ભરૂચ જવાની ગાડી આવી અને થોડો સમય થોભી અને ઉપડી ગઈ. પણ અવધૂતજી તે ગાડી જોતા રહ્યા. ગાડી દૂર ગઈ. પછી અવધૂતજી ક્ષણવાર થોભ્યા અને ખડખડ હસતા મનમાં વિચારી રહ્યા, આજે ગુરુ મહારાજની એવી ઈચ્છા હશે કે મારે પગપાળા પ્રયાણ કરવું. આજે ગુરુ મહારાજને મને ગાડીમાં બેસાડવાની ઈચ્છા જણાતી નથી. નહીં તો મારા અહીં આવતા પહેલાં સ્ટેશન પર ટિકિટ લઈને કોકને મોકલ્યો હોત. હવે કોઈ આવ્યું નથી તો સમજી લે અવધૂત કે એમને તારા ટાંટિયા મજબૂત કરવા છે. તેથી મારા ચરણો, તમે તૈયાર થઈ જાઓ. ગુરુજીની આજ્ઞામાં કોઈ આળસ ચાલશે નહીં. આમ વિચારતા અવધૂતજીના ચિત્તમાં એક સ્ફુરણા થઈ કે સજોદના સામે તીર શુક્લ તીર્થ આવેલું છે. તેથી હું અહીંથી ચાલી સજોદ પહોંચી જાઉં અને ત્યાંથી રેવા પાર કરી શુક્લ તીર્થ પહોંચી જઈશ. ગુરુદેવ દત્તનો જાપ કરતા કરતા પવન વેગે ત્યાંથી તેઓ આગળ ચાલ્યા જાય. તનમાં યૌવન જોમ અને મનમાં દ્રઢ વિશ્વાસ અને સદગુરુ પર શ્રદ્ધા. પછી શું બાકી રહે? જટા કેશ હવામાં ઉડે અને ચાદર ફર થાય. થાકનું નામ નહીં અને અંતરમાં કોઈ કલેશ કે દુઃખ નહીં. વેગવંતી ચાલથી આગળ વધતા જાય. ખેતર કોતર ટેકરા વિંધતા ભૂખ તરસ અને શ્રમની પરવા નથી. સુરતથી સજોદ 100 ગામ દૂર, છતાં હૈયામાં હામ લઈ ચાલતા જતા હતા. સૂરજ ડૂબે તે પહેલા સજોદના પાદરે આવી પહોંચ્યા. પાદરમાં મૂળાનું એક ખેતર હતું. તે ખેતરમાં થઈ તેઓ જતા હતા અને આ ખેતરમાં એક મજૂરણ સ્ત્રી કામ કરી રહી હતી. મૂળા ફાંસી તે ભેગા કરતી હતી. તેણે સદગુરુને પોતાના ખેતરમાં થઈને જતા જોયા. સંતના ચરણ તેના ખેતરમાં પડ્યા. તેથી તે મનમાં ખૂબ હરખાઈ. હરખાતી ઊંચે સાદે તે બોલી, બાપજી થોભો, આ 1-2 મૂળા લેતા જાઓ. એનો સાદ સાંભળી અવધૂતજી થોભ્યા. પેલી બાઈએ 2 મૂળા પ્રભુના હાથમાં આપ્યા. ધન્ય ભાગ છે એ બાઈના કે એની પાસે અવધૂતજીએ મૂળા સ્વીકાર્યા. મૂળા પર બહુ માટી ચોંટી હતી. તેથી અવધૂતજીએ તે ધોઈને ખાવા માટે વિચાર કર્યો. રેવા તીરે આવીને રેવા માતાના દર્શન કરી હાથ જોડી પ્રણામ કર્યા અને તેમની સ્તુતિ કરી. થોડું આગળ ચાલ્યા ત્યાં તો રસ્તે એક નાનકડી હોટેલ હતી. હોટલવાળાએ દૂરથી સંતને જોયા. તેણે બૂમ પાડી, ઓ મહારાજજી, આવો આવો. અરે ગરમા ગરમ ભજીયા, ચા, ભૂસુઓ, બિસ્કિટ, બીડી, જે જોઈએ તે માંગો. કોઈ પરિક્રમાવાસી હશે, નાસ્તો કરશે તો વકરો થશે એમ માની તેણે સંતને બોલાવ્યા. બાકડો સાફ કર્યો અને સંતને બેસાડી તેણે પૂછ્યું, બોલો બાપજી, શું લેશો? પણ અવધૂતજીને ચા નાસ્તાની શી પરવા હોય? કોઈ સામાન્ય બાવો માની પેલો હોટલવાળો વારે ઘડીએ પૂછતો રહ્યો. એનો ભાવ જોઈને અવધૂતજીએ કહ્યું, ચોખ્ખું પાણી લાવી આપો. પાણીનો લોટો ભરી તે લઈ આવ્યો.
અવધૂતજીને આપી તે ત્યાં જ ઊભો રહ્યો. અવધૂતજીએ પાણીથી મૂળા ધોઈને સાફ કર્યા અને ટુકડા કરી ખાવા લાગ્યા. હવે વક્ર દ્રષ્ટિ કરી ફરીથી તે હોટલવાળાએ પૂછ્યું, તમને કંઈક જોઈએ છે હે? એના મનમાં હતું કે આ સંત ચા, ભૂસું કે ભજીયા માંગશે તો વકરો થશે, પણ આ તો નિર્દોષ અને નિસ્પૃહી અવધૂત. તેમને આ વેપારીના મનમાં શું છે તે સમજાયું નહીં. તેઓ સહજ ભાવે બોલ્યા, તમારી ઈચ્છા હોય તો થોડું મીઠું આપો, મૂળામાં ભેળવીને ખાઈ લઈશ. ક્ષણભર આરામ કરી ને પાછો ચાલ્યો જઈશ. અવધૂતના વચન સાંભળી હોટલવાળો ક્ષણભર સમસમી ગયો. ચા નાસ્તો નહીં અને ફક્ત મફતનું મીઠું માંગ્યું. તેથી તે ખૂબ ગુસ્સે ભરાયો. છતાં મીઠું આપવા ઊભો થયો, પણ જતાં જતાં તેના મોંમાંથી નીકળી ગયું, મહારાજ, આ ઘર અને સંસાર બધું છોડી દીધું છે તો પણ તમારી જીભનો સ્વાદ જરાય છૂટ્યો નથી. બાણ જેવા વ્યંગ વચનો સાંભળી અવધૂતજીએ વિચાર કર્યો, આ લુલીની લોલુપતા કેવો માર ખવડાવે છે. તેઓ તત્ક્ષણ ઊભા થયા અને હોટલવાળાને કહ્યું, ભાઈ, તને ધન્યવાદ છે, તારો ખૂબ ખૂબ આભાર. આજે તે મને અનમોલ બોધ આપ્યો છે. તને મારા હજારો વંદન છે. આમ કહી વંદન કરી મૂળા ફેંકી દઈ રેવાજીના કાંઠે આવ્યા. સામે તીરે જવા માટે 2-4 નાવડી ઊભી હતી. સામે જવા માટે 2 પૈસા ભાડું થાય. અકિંચન અવધૂત થોડી ક્ષણ ત્યાં જ ઊભા રહ્યા. કોઈ પાસે ક્યારેય માંગવું નહીં, એવો કડક નિયમ અવધૂત ક્યારેય તોડતા નહીં. નૌકાઓ વારંવાર આવ જાવ કરી રહી હતી. પ્રવાસીઓ આ પારથી પેલે પાર જઈ રહ્યા હતા. આ બધું જોતા તેઓ પ્રભુનું સ્મરણ કરતા ત્યાં જ ઊભા રહ્યા. પણ કોઈને નાવડીના દામ માટે કહ્યું નહીં. કેટલીય નૌકાઓ આવી અને જતી રહી, પણ અવધૂતે કોઈને કહ્યું કે કોઈને પૂછ્યું નહીં. અવધૂતે વિચાર કર્યો, અહીં થોભવામાં કોઈ સાર નથી. હે ગુરુ મહારાજ, આજે તમે શું ધાર્યું છે? મારા પગને હજી આરામ કરવા દેવો નથી. તારી ઈચ્છા અતિ બલવાન છે. તું ચલાવે તેમ મારું યાન ચાલશે. આવું બોલી પોતાના ગુરુજીને યાદ કરી તેમણે વિચાર્યું, સામે કાંઠે પહોંચવા હરિધામ જવું પડે. હરિધામમાં સાધુઓને સામે પાર ઉતારવા વિના મૂલ્યે ઘણી નૌકાઓ જાય છે. હરિધામ સજોદથી 32 ગામ દૂર આવ્યું હતું. છતાં અવધૂતે ત્યાં જવાનો નિર્ણય કર્યો. 100 ગામ ચાલ્યા પછી હરિધામ જવા માટે 32 ગામ હજુ પંથ કાપવાનો. તેમના આવા ત્યાગનો કંઈ વિચાર આવે છે? એમના મનમાં ત્યાગની કેવી ધૂણી ધધકતી હશે. એની આ ફક્ત એક ઝાંખી છે. અવધૂતની કસોટી કરી જાણે પ્રભુ તેમના પર પ્રસન્ન થયા. હવે બહુ કષ્ટ નથી આપવો તેમ પ્રભુએ વિચાર્યું હશે. તેથી એક નાવિકની દ્રષ્ટિ એકાએક વેગે ચાલતા અવધૂત પર પડી. આમ પવન વેગે ચાલતા અવધૂતને તે ઓળખી ગયો. તેણે વિચાર્યું કે આ તો નારેશ્વરના નાથ અવધૂતજી છે. તેણે સાદ પાડી સંતને રોક્યા. તેમની પાસે દોડી જઈ હાથ જોડી તે બોલ્યો, અરે બાપજી, આમ વહેલા વહેલા આપ ક્યાં જાઓ છો? અવધૂતે કહ્યું, મારે ઝટ હરિધામ પહોંચવું છે.
શુક્લ તીર્થ માટે નીકળ્યો છું, પણ મફતમાં નાવડી ફક્ત હરિધામમાં જ મળશે. હરિધામ જઈ પેલે પાર ઉતરી મધરાતે શુક્લ તીર્થ પહોંચી જઈશ. અવધૂતના વચન સાંભળી નાવિકની આંખોમાં આંસુ આવી ગયા. તે ગંભીર થઈને બોલ્યો, ગરીબોના બાપજી, કોઈ પાસે માંગવું નહીં એવા નિયમ માટે 64 ગામ ચાલવા તમે તૈયાર થઈ ગયા? હદ કરો છો તમે. આવા નિયમ લેવાતા હશે? મારી નાવ તૈયાર છે, ચાલો ગુરુરાય, મારી સાથે ચાલો. આમ કહી તે મલ્હારે ગુરુ ચરણમાં વારંવાર વંદન કર્યા અને તેમને પોતાની નાવમાં બેસાડ્યા. પોતાની પાસે પડેલું ફાટેલું તૂટેલું ધોતિયું પાથરી અવધૂતના બંને હાથ પકડી તેણે એમને આસન પર બેસાડ્યા અને તેમના ચરણોમાં માથું મૂક્યું. સદગુરુનાથ એના ભાવથી ભીંજાયા અને ઓમ ઓમ કહી તેના માથા પર હાથ મૂકી તેને આશીર્વાદ આપ્યા. સર સર કરતી નાવડી મધ જળ વચ્ચે આવી. રંગજીએ રેવા માતાને વંદન કર્યા અને સ્વચ્છ શીતળ એવા રેવા નીર તેમણે કમંડળમાં ભર્યા અને પ્રેમથી પીધા. સવારે 10 વાગે સુરત બ્રાહ્મણના ઘરે ભિક્ષા લીધી હતી. પછી 100 ગામ ચાલ્યા, છતાં તેમણે કંઈ જ અન્ન કે જળ લીધું નહોતું. ભૂખ તરસ કે થાકની શું વાત કરવી. મુખ પર સદા પ્રસન્નતા અને મનમાં હરિનું નામ. રેવા માતાના જળ પીધા પછી અવધૂતજીના ભૂખ તરસ અને થાક જાણે ઉતરી ગયા હોય તેમ અનુપમ સુખની અનુભૂતિ થઈ. શ્રીરામને જેમ મલ્હારે પોતાની નાવડીમાં બેસાડી સામે પાર ઉતાર્યા હતા, તેમ આજે આ ભાવિક મલ્હારે સ્વયં દત્ત ભગવાનને પોતાની નાવડીમાં બેસાડી પોતાનો અવતાર ધન્ય કર્યો. રંગ રૂપ સ્વયં દત્ત જે અખિલ વિશ્વની જ્યોત, ભક્તોને ભવ તારવા સ્વયં બની તે પોત. અવની પર વિહરી રહ્યા તેને આ મલ્હાર, બેસાડી નિજ નાવમાં જુઓ ઉતારે પાર. ધન ધન એની નાવને, ધન ધન એ મલ્હાર. જીવન જન્મ સફળ કરા, વંદન કરું હજાર. રંગ કથામૃતની પ્યાસ અવિરત છે. જેટલું પાન કરીએ એટલું ઓછું લાગે. આ કથામૃતનું વધુ પાન કરીશું આવતા અધ્યાય. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.